જોતા ચેનલ આઈ વિટનેસના સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સમાચાર શરૂ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મહાભારત। ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષા સ્મૃતિ ઈરાની અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સુરતમાં। प्रायोगिक धोरणे बंद करायेलू आरटीओ सर्कल कायमी धोरणे बंद करवानी हिलचाल। निर्णयों लेनारा तंत्रने सूचन बोर्ड बदलवानी फुरसद नथी। व्यारामां मळी आवेली अजाणी महिलानी लाश परथी પડદો ઉચકાયો। પતિએ જ આડા સંબંધના વહેમમાં કાળસ કાઢી નાખ્યું। કોસંબામાં યુવતીની હત્યા પ્રકરણમાં ઢીલી તપાસ કરી રહેલી પોલીસ સામે લોકોમાં રોષ। પોલીસ મથકના પ્રાંગણમાં ધરણા। અને પાલિકામાં ટાસ્ક ફોર્સની મીટિંગ યોજાઈ। અને હવે સમાચાર વિગતવાર। ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે ગુજરાતના રાજકારણમાં ગરમાટો પ્રસરી રહ્યો છે। નરેન્દ્ર મોદીની વિવેકાનંદ વિકાસ યાત્રા તેના અંતિમ ચરણમાં છે ત્યારે કોંગ્રેસ દ્વારા પણ પ્રચારને વેગ આપવામાં આવ્યો છે। ભાજપની મહિલા મોરચાની રાષ્ટ્રીય અધ્યક્ષા સ્મૃતિ ઈરાનીએ લિંબાયતમાં લોકોને સંબોધતી વેળાએ કોંગ્રેસની રાષ્ટ્રીય અધ્યક્ષા સોનિયા ગાંધી પર આકરા વાક પ્રહારો કરતા જણાવ્યું હતું કે માત્ર બળાત્કાર પીડિતના પરિવારની મુલાકાત લઈ સાંત્વના આપવાથી કશું નહીં થાય। હરિયાણામાં કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવાની જરૂર છે। વધુમાં સ્મૃતિ ઈરાનીના કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના 4 કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાનું પણ જાણવા મળ્યું છે। हरियाणा में एक महीने में 14 रेप हुआ है, क्या मानना है? कल यूपीए की चेयरपर्सन हरियाणा गई थी और कल ही जिस जिले में वो गई थी सटे हुए इलाके में एक लड़की का बलात्कार हुआ। ये इस बात का प्रमाण है कि जिस सरकार को हम घोटालों में लिप्त पाते हैं बड़ी प्रामाणिकता से कानून को इम्प्लीमेंट नहीं कर पा रही है। ऐसी घोटालों की सरकार से ना चोर डरते हैं ना बलात्कारी डरते हैं। मैं आज हरियाणा की सरकार से निवेदन करना चाहूँगी कि पुलिस प्रशासन को सतर्क करें, महिला संगठनों को संग लेकर कहीं न कहीं इस बात की तैयारी करें कि जिंद जैसे इलाके में 17 से 18 रेप एक महीने में हो चुके हैं। ये रेप्स को रोकने की जिम्मेदारी प्रशासन की है। साथ ही समाज के जितने पहरेदार हैं उनसे भी मेरा आग्रह है कि आप प्रशासन की मदद करें। और मैं कांग्रेस की मुखिया से कहना चाहती हूँ कि मात्र एक विक्टिम के घर जाकर उनका आश्वासन देने से ही ये क्राइम रुक नहीं रहा है। कहीं ना कहीं ज़रूरत है कि हरियाणा के आप प्रदेश की सरकार को सतर्क करें कि आप बड़ा ही एक सख्त संदेश भेजें ऐसे अपराधी तत्वों को कि इस प्रकार से कानून का उल्लंघन हरियाणा में बर्दाश्त नहीं किया जाएगा। कहीं ना कहीं ये चिंता का विषय है कि जिस प्रदेश में जिस हरियाणा में सबसे कम फीमेल का सेक्स रेशियो है उसी में इस प्रकार के महिलाओं के खिलाफ बलात्कार के केसेस बढ़ रहे हैं। ये चिंता का विषय है हम सबके लिए। बंद करने के लिए भी हम तैयार हैं, लेकिन अगर विकास का प्रमाण देना है तो देश भर की जनता जानती है कि गुजरात आज देश में सबसे विकसित प्रदेश के नाम से जाना जाता है। लेकिन ये विकास जो देश की जनता को दिखता है, गुजरात की जनता को दिखता है, वो सोनिया गांधी जी को या कांग्रेस पार्टी को दिखाई नहीं देता। इसलिए आज इस मंच से कांग्रेस पार्टी को आईना दिखाने का मैं प्रयास करने वाली हूँ। कल कांग्रेस की मुखिया हरियाणा गई एक ऐसे जिले में जहां पर एक लड़की का सामूहिक बलात्कार हुआ और बलात्कार के बाद लड़की ने जो काफी त्रस्त थी उसने अपने आप को आग लगा दी और खुदकुशी कर ली। सोनिया गांधी जी उस बेटी के घर में गई ताकि परिवार को सांत्वना दे सके।
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ બંને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અર્જુન મોઢવાડિયાએ સુરતમાં કાર્યકરોને સંબોધિત કર્યા હતા અને બૂથ લેવલે માઇક્રો લેવલની કામગીરી કરી લોકોને કોંગ્રેસ તરફ ખેંચવાની હાકલ કરી હતી. જે 17 વર્ષનું ભારતીય જનતા પાર્ટીનું શાસન રહ્યું એનો હિસાબ દેવાનો ભારતીય જનતા પાર્ટી માટેનો આ સમય છે. પરંતુ મુખ્યમંત્રીશ્રીએ હિસાબ દેવાને બદલે એમના વિવેકાનંદ યાત્રામાં વિવેકાનંદજીનું નામ લીધા વગર માત્ર ને માત્ર ભારત સરકારની ટીકા કરવાનું, વડાપ્રધાનની ટીકા કરવાનું, રાષ્ટ્રીય નેતાઓની ટીકા કરવાનું એક પ્લેટફોર્મ બનાવી દીધું છે. ગુજરાતની પ્રજા એમને પૂછે છે કે 17 વર્ષના શાસનની અંદર મિત્રો એને કહ્યું ને 2 મિનિટ બંધ રાખ. 17 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં પ્રજા એમ પૂછે છે એમને કે તમે એવા કયા પગલાં લીધા કે જેથી પ્રજાને રાહત થાય. 100 વારના પ્લોટ કોંગ્રેસની સરકારો આપતી હતી એ તમે બંધ શા માટે કર્યા? હળપતિ આવાસ યોજનાઓ મળતી હતી એ તમે બંધ શું કરવા કરી? શહેરી વિસ્તારની અંદર જે હાઉસિંગ બોર્ડ મારફત ઘરનું ઘર મળતું હતું એ ભારતીય જનતા પાર્ટીની સરકારે બંધ શા માટે કર્યા? પેટ્રોલ અને ડીઝલની અંદર આખા હિન્દુસ્તાનમાં સૌથી વધારે ટેક્સ ગુજરાતમાં જ શા માટે લેવાય છે? કોંગ્રેસના શાસનની અંદર જે મફત સારવાર મળતી હતી એ બંધ શું કરવા કર્યું? કોંગ્રેસના શાસનમાં મફત શિક્ષણ મળતું હતું એ બંધ શું કરવા કર્યું? કોંગ્રેસના શાસનની અંદર સરકારી કર્મચારીઓને પૂરો પગાર અપાતો હતો એ ભારતીય જનતા પાર્ટીની સરકારે બંધ શા માટે કર્યો? ગુજરાતની અંદર આજે 10 લાખ યુવાનો બેકાર શા માટે છે? જંગલની જમીનના પટ્ટાઓ કોંગ્રેસના શાસનમાં મળતા હતા, બીજા રાજ્યોમાં આજે પણ મળે છે, પણ ગુજરાતમાં એ પટ્ટાઓ શું કરવા નથી આપવામાં આવતા? આ પ્રશ્નોનો જવાબ મુખ્યમંત્રીશ્રીએ આ ચૂંટણીમાં આપવાનો છે. જનતા હિસાબ માગે છે. એ હિસાબમાંથી છટકવા માટે એ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એમના નેતાઓ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ પર ગાલી ગલોચની ભાષામાં ઉતરી આવ્યા છે અને એટલી નિમ્ન કક્ષાની ભાષાઓ વાપરે છે કે જે રાજનીતિમાં તો ભૂલી જાઓ, પરંતુ કોઈ પણ સામાન્ય માણસ પણ ન વાપરી શકે એવી ટપોરી કક્ષાની ભાષા વાપરી અને ગુજરાતની ગરિમાને ખંડિત કરી રહ્યા છે. પ્રજા જવાબ માગે છે, જનતા જવાબ માગે છે એમના શાસનનો. એ જવાબ મુખ્યમંત્રીશ્રી આપે અને એમનામાં જો હિંમત હોય તો અમારી સાથે ચર્ચામાં આવે. કોંગ્રેસ પક્ષે 182 વિધાનસભા ક્ષેત્રની અંદર બૂથ કમિટીઓના કાર્યકરોનું રાજકીય સંમેલન યોજવાનું નક્કી કરેલું છે અને એ પ્રમાણે સુરતની અંદર આજે 2 રાજકીય સંમેલનો છે. એ ઉપરાંત નવસારીની અંદર પણ એક ઓબીસી સમાજનું સંમેલન છે અને એમાં જનતાના જે પીડાતા મુદ્દાઓ છે એની ચર્ચા કરી અને બૂથ કમિટીના અમારા સભ્યો છે એ 100 વારના પ્લોટની યોજના હોય, ઘરના ઘરની યોજના હોય, વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપવાની યોજના હોય કે ગુજરાતની અંદર પેટ્રોલ ડીઝલ સસ્તું કરવાની યોજના હોય કે ગૃહિણીઓને 6 સિલિન્ડરને બદલે 12 સિલિન્ડર આપવાની યોજના હોય. આ યોજના લઈ અને લોકોની વચ્ચે જવા માટેની એક વ્યવસ્થા આ રાજકીય સંમેલનો મારફત અમે અમારા કાર્યકરોને તૈયાર કરવાની વ્યવસ્થા કરી છે અને એના ભાગરૂપે આજે રાજકોટ સુરત પૂર્વનું જે સંમેલન છે એ આજે યોજાઈ રહ્યું છે. વિધાનસભા બેઠકો ઉપર જે ઉમેદવારોના નામની જાહેરાત કરવાનું છે તે કોંગ્રેસે પાછળથી વિચારોનું કેમ નથી કર્યું કે પહેલા નામ ડિક્લેર કરવાની વાત કરી? સમયસર જ કરવાનું. સાહેબ, અરવિંદ કેજરીવાલે જે આક્ષેપ કર્યા છે, ક્યાંથી લડશે પ્રધાનમંત્રી? પ્રધાનમંત્રીએ લોકસભાની ચૂંટણી લડવાની હોય છે કે રાજ્યસભાની ચૂંટણી લડવાની હોય છે. મુખ્યમંત્રી શ્રી ટપોરીની ભાષા બોલે છે. એમનામાં હિંમત હોય તો મારી સામે મુખ્યમંત્રી શ્રી ચૂંટણી લડવા આવે પોરબંદરમાંથી. અમારે ત્યાં શક્તિસિંહ ગોહિલની મત વિસ્તાર છે, ઘોઘામાંથી લડવા આવે. એમને વિધાનસભાની ચૂંટણી છે અને જે રીતે એક વાંદરું સિંહને પડકાર ફેંકતું હોય એ ભાષાની અંદર વાત કરે ગુજરાતના મુખ્યમંત્રીને શોભા દેતો નથી. અમારી સામે લડવા આવે ચૂંટણી
અમે એમને પડકાર આપીએ છીએ કે અમારા સામે વિધાનસભામાં જ્યાં અમે ચૂંટણીઓ લડીએ છીએ ત્યાં એક વખત ચૂંટણી લડીને બતાવી દેવે, અથવા તો જ્યાં રાજકોટમાં એક વખત પેટા ચૂંટણી લડાતા અને એ વખતે રાજકોટમાં એમ કહ્યું હતું કે હું રાજકોટની અંદર 6 મહિનાની અંદર પીવાનું 24 કલાકનું પાણી આપીશ, એ રાજકોટની અંદર ચૂંટણી લડીને બતાવી દે તો કેટલા વિશે શો થાય છે એમને ખબર પડી. મુખ્યમંત્રી શ્રી માત્ર ને માત્ર એને ફોબિયા થયો છે, એ ભારતીય સરકારની ટીકા કરવાનો અને રાષ્ટ્રીય નેતાઓની ટીકા કરવાનો. હકીકતે એને કોઈનો જવાબ આપવાનો નથી. એમને એના 10 વર્ષ કે 12 વર્ષના શાસન છે કે 4000 દિવસના શાસનનો હિસાબ આપવાનો છે. એ હિસાબ ના આપવો પડે એટલા માટે વારંવાર એ આખી ચર્ચાની ગાડી ગુજરાતમાંથી ઉતારી અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જાય છે. હકીકત એ છે કે 17 વર્ષના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં શું કર્યું એની સરકારે, કેટલા અધિકારો જૂટવાયા, કેટલા નવા અધિકારો આપ્યા, એની ચર્ચા કરવી જોઈએ અને એ ચર્ચા કરવા માટેનો અમારો પડકાર છે. નિઝરમાં મુખ્યમંત્રી પુરાવો નથી થયો, જેટલા પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રીશ્રીને અમે વારંવાર કહ્યું છે કે એક વખત વિધાનસભા બોલાવે, અમે એમાં એની ચર્ચા કરવાની તૈયારી હોય તો. એ કોઈ દિવસ અમારા પડકાર ઝીલતા નથી. આજે પણ સુરતની શેરીમાં કે અમદાવાદની શેરીમાં એ જ્યાં કહે ત્યાં અમે પડકાર એમને આપીએ છીએ કે અમે એમના ઉપર નહીં, એમના શાસને શું કર્યું 4000 દિવસના, એ 4000 દિવસનો હિસાબ માગીએ છીએ. માત્ર આનંદીબેન અને નરેન્દ્રભાઈના ફોટા મોકલવાથી વિકાસ થઈ જતો નથી, એમના ભાષણ આપવાથી વિકાસ થઈ જતો નથી. એના માટે એમણે દવાખાનાની અંદર કેટલી મફત સારવાર આપવા માટેની યોજના લઈ આવ્યા, મફત શિક્ષણ આપવા માટે. ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં સરકારી કર્મચારીઓ કામે જોતરાઈ ગયા છે. આચાર સંહિતાને પગલે તાપી જિલ્લા કલેક્ટર દ્વારા રાજકીય પક્ષો અને સરકારી અધિકારીઓ સાથે મીટિંગ યોજી ચૂંટણીલક્ષી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. વિધાનસભાની ચૂંટણી દરમિયાન આ વર્ષે ચૂંટણી આયોગ દ્વારા સૂચવેલ નવા નીતિ નિયમો અંગે જિલ્લા કલેક્ટર તથા જિલ્લા ચૂંટણી અધિકારીઓએ સૂચિત કર્યા હતા. દરમિયાન આ વર્ષે કોઈ પણ વ્યક્તિ મતથી વંચિત ન રહી જાય તે માટે ચૂંટણી આયોગે કોઈ કસર છોડી નથી. આ ચૂંટણીમાં ચૂંટણીના કાર્ય સાથે સંકળાયેલા કર્મીઓ તેમજ પોલીસ કર્મચારીઓ મતોથી વંચિત ન રહી જાય તે માટેની પૂરેપૂરી સગવડો આયોગે કરી છે. સાથે જોડાયેલ તમામ પ્રકારના કર્મચારીઓ, નાનામાં નાનો એક મોટો હોય, એ બધાને મતદાન માટે માન્ય ચૂંટણી પંચે સૂચના આપી છે. એ માટે એમને સર્ટિફિકેટ આપવામાં આવશે, ડ્યુટી સર્ટિફિકેટ, અને 100% તેઓ અને અમે એવી રીતે જ એનું નામ પણ લીધું છે કે એની પાસે આઈ કાર્ડ હોવો જોઈએ, ઇલેક્શન કાર્ડ હોવો જોઈએ અને એનું નામ મતદારાધીમાં ક્યાં છે. અને અમે જ્યારે તાલીમ આપશો પ્રથમ કે બીજી, તે વખતે એને ફોર્મ પણ આપી દઈશું અને ફોર્મ ભરાવી દઈશું. એની અમે સુનિશ્ચિતતા સુરત શહેરમાં રિંગ રોડ પર આરટીઓ ખાતેનું સર્કલ ટ્રાફિકની સરળતા માટે બંધ કરવામાં આવ્યું હતું. પ્રાયોગિક ધોરણે પોલીસે સર્કલ બંધ કરતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી હતી, જેથી 15 દિવસમાં ફરીથી આ સર્કલ શરૂ કરી દેવાયું હતું. પાલિકા પોલીસના આ પ્રયાસને કારણે લોકોની સમસ્યા ઘટવાને બદલે વધી હતી, જેથી સર્કલ ફરીથી ખોલી દેવાયું હતું. જોકે લોકોની રજૂઆત બાદ ફરીથી પાલિકાએ પોલીસનો અભિપ્રાય માંગ્યો હતો, જેમાં લોકોને પડતી પારાવાર મુશ્કેલી છતાં પોલીસ અભિપ્રાયના કારણે આરટીઓ સર્કલ કાયમી ધોરણે બંધ કરી દેવાનો નિર્ણય લેવાયો છે. અહીં ઉલ્લેખનીય છે કે આરટીઓ સર્કલ બંધ કરી દેવાતા જે તે સમયે યુ ટર્ન નિષેધન બદલે યુ ટર્ન લેવો જેવા નિર્દેશવાળું બોર્ડ ચિતરી દેવાયું હતું. હવે જ્યારે વાહન વ્યવહાર માટે આરટીઓ સર્કલ શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે પણ યુ ટર્નનું બોર્ડ યથાવત રહ્યું છે, જેથી વાહન ચાલકો ખોટા નિર્દેશને પગલે ટ્રાફિક પોલીસના હાથે ચડી જાય છે. ભારત અને થાઇલેન્ડ દેશો વચ્ચે થયેલા દ્વિપક્ષીય કરારની શરતોનો ભંગ કરી સુરતના 2 જ્વેલર્સોએ થાઇલેન્ડથી રૂપિયા 16 કરોડના 53 કિલો સોનાના ઘરેણાં આયાત કરતા
DRIએ કતારગામ હીરા બુર્સ ખાતે બંને જ્વેલર્સોના પાર્સલો ચકાસી તેમાં ગેરરીતિ ઝડપાતા DRI વિભાગે બંને જ્વેલર્સોના 16 કરોડના ઘરેણાં સીઝડ કરીને 4.50 કરોડની ડ્યુટી ચોરી શોધી કાઢી છે। તાપી જિલ્લામાં રવિવારે વ્યારા પોલીસને એક અજાણી મહિલાની હત્યા કરાયેલી લાશ વ્યારા ઉનાઈ સ્ટેટ હાઈવે પર જેસિંગપુરા ગામની સીમમાં પડેલી છે તેવી જાણ થઈ હતી, જેને લઈ પોલીસે ઘટના સ્થળે જઈ તપાસનો દોર શરૂ કર્યો હતો અને પોલીસે હત્યારા પતિને સકંજામાં લીધો હતો। આડા સંબંધના વહેમમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી ગુનો છુપાવવા પત્નીની ઓળખ ન થાય તે માટે લાશને ફેંકી દીધી હતી, પરંતુ પોલીસની તપાસમાં આ ખૂની ખેલનો પડદો ઉઠ્યો અને પતિને જેલના સળિયા પાછળ ધકેલી દેવાયો છે। તારીખ 7/10/2012ના રોજ વ્યારા ઉનાઈ રોડ પર જેસિંગપુરા ગામની સીમમાંથી એક અજાણી મહિલાની લાશ મળી આવેલી હતી। તે બાબતે વ્યારા પોસ્ટેમાં ગુનો નોંધાવેલો હતો। તે તપાસ દરમિયાન તેનું મૃત્યુ થયેલું જણાઈ આવેલું હતું, તો તે તપાસ આગળ દરમિયાન તેની લાશની ઓળખ થઈ હતી, જે ઉકાઈની પાથરડા નિવાસની રહેવાસી હતી અને તેના પતિ પણ જીબીમાં નોકરી કરતા હતા। તપાસ આગળ વધારી ત્યારે તપાસમાં માલુમ પડ્યું કે તેના પતિને તેનો મૃત્યુ કરેલું હતું। આરોપીની ધરપકડ તેના પતિને તેના કેરેક્ટર વિશે શંકા હતી, તો એ બાબતે બંનેને મન દુઃખ હતું। તો તારીખ 7ના રોજ શનિવારના સાંજના રોજ એની પેટમાં દુખતું હોવાથી તેના પત્નીને તે વ્યારા દવાખાને લઈને આવતો હતો। તે દરમિયાન એ વચ્ચે બોલાચાલી થતાં તેને રસ્તામાં એનું ગળું દબાવીને મૃત્યુ કરેલ છે। ચપ્પુનો ફક્ત એક જ ઘા કરવામાં આવેલો છે। ના, હાલની તપાસમાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા હોય તેવું જણાઈ આવતું નથી। અત્યારે પ્રાથમિક તપાસમાં એનું નામ સંજય હોવાનું જણાઈ આવે છે, વધારે માહિતી હજુ મળેલ નથી। વ્યારા સોનગઢ રોડ ઉપર એની હત્યા કરવામાં આવેલી હતી। વેગનર ગાડીમાં જ હત્યા કરવામાં આવેલી હતી। લાશ જેસિંગપુરા ગામમાં ફેંકી દીધી બાદ બસ એ જ 10 વાગ્યાના સમયની આસપાસ તેને જેસિંગપુરા લાશ ફેંકી દીધી બાદ તે પરત ઉકાઈ તેના ઘરે જતો રહ્યો અને જેની ગાડી લાવ્યો હતો એને આપી દીધેલી બાદ તેના રોજિંદા કામ મુજબ તેણે નોકરી શરૂ કરી દીધેલી। શંકા તો તપાસમાં એના મોબાઈલ ડિટેલ એમાં જે ગાડી વપરાયેલી હતી એ ગાડીનું તૂટલું એક મળી આવેલું હતું એ અને એની પૂછપરછ દરમિયાન શંકા જતા અમે આગળ તપાસ ધરી એમાં એ ભાંગી પડ્યો હતો। નવસારીના ચીખલી ખાતેથી બુધવારના રોજ સવારે રેફરલ હોસ્પિટલ પાસેથી એક પાર્ક કરેલા આઈસર ટેમ્પોમાં દારૂનો જથ્થો મળી આવ્યો હતો। બિનવારસી હાલતમાં રહેલા ટેમ્પાને પોલીસે કબજો મેળવ્યો હતો। ચીખલીના રેફરલ હોસ્પિટલ સામે સાઈ ડેરી પાસેથી પાર્ક કરેલ ટેમ્પો નંબર GJ6BC4587માં વિદેશી બનાવટના દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો। બિનવારસી ટેમ્પામાં 22,80,000ના દારૂ સાથે ટેમ્પોની કિંમત ₹8 લાખ મળી કુલ ₹30,80,000નો મુદ્દામાલ ચીખલી પોલીસે કબજે લેતા સમગ્ર નવસારીમાં ચર્ચાએ જોર પકડ્યું છે। મહેરબાન એસપી સાહેબના સૂચનાથી ડીવાયએસપી સાહેબ સર્કલ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શનથી આગામી ચૂંટણી અનુસંધાને પ્રવાહી અંગે રેડો કરવા લેવાથી આ બાતમીના આધારે એક ગાડીને અમને બાતમી હતી કે બોમ્બેથી એક ગાડી નીકળવાની છે, એના વચમાં માણસો બેઠા હતા। એ વચ દરમિયાન ગાડી આવતા માણસોએ રોકવાની કોશિશ કરી, સાઈડમાં ગાડી મૂકીને આરોપી ભાગી ગયેલ છે। વધુ તપાસ ચાલુ છે। મુદ્દા માલ છે કુલ્લે માલ છે 950 પેટી, કિંમત ₹23 અને ગાડીની કિંમત છે ₹8 લાખ, કુલ્લે કિંમત ₹30,80,000ની મુદ્દા માલ પકડાઈ છે। ગુનો કર્યા વગેરે બાબત છે। વધુ તપાસ ઓસાઈ શ્રી HM ગામિતના તરફ કરવામાં આવી। સુરતના લીઝ કોન્ટ્રાક્ટરને અંકલેશ્વર નજીક કાર સાથે સળગાવી દેવાની કરપીણ ઘટનામાં પોલીસે મંગળવારે FSLની મદદ લીધી છે તથા મરનારના ભાગીદારની પૂછપરછ કરી હતી। રવિવારની રાત્રે અંકલેશ્વર નજીકના ઉમરવાડા રોડ પર સુરતના લીઝ કોન્ટ્રાક્ટર પ્રિતેશ ચૌહાણે તેની I-20 કાર સાથે પેટ્રોલ તથા જલદ કેમિકલ નાખી ભૂંજી હતી। 1.5 માસ પહેલા કોસંબા ખાતેના RK ખાન વિસ્તારમાં રહેતી
હૌવાખોરી નામની મુસ્લિમ યુવતીની લાશ હત્યા કરાયેલી હાલતમાં મળી આવી હતી, જે યુવતીની હત્યા કરનારા હત્યારાઓ પણ કોસંબાના જ હોવાનું પરિવારજનોનો આક્ષેપ છે. છતાં પણ કોસંબા પોલીસે ઢીલી નીતિ દર્શાવતા આજ દિન સુધી હત્યારાઓનો પત્તો ન લાગવાથી પરિવારજનો ઉશ્કેરાયા હતા અને કોસંબા પોલીસ સ્ટેશનના પટાંગણમાં ધરણા યોજ્યા હતા અને કોસંબા પોલીસથી આ કેસનો નિકાલ ન આવે તો CIDને સોંપવાની ઉગ્ર માંગ કરી હતી. મારી છોકરી એક જ નવાઈની હતી, મારી છોકરીને એ લોકોએ મારી લાવી અને મને આડી પર જ શક છે ને એ છોકરી મારી કઈ બકરીનું બચ્ચું નહીં હતું, મારી તો એક જ નવાઈની છોકરી હતી ને 3 દિવસ પહેલા એ મને ઘરમાં આવીને ધમકી બી આપી ગયેલો કે તમે કઈ હંગામો મચાવતા નથી નહીં તો અમે આવીને તમારી સાથે બરાબર લડવું હોય કે ને મારી છોકરી તો એક જ નવાઈની હતી ને અમને કોઈ જાતનો ઇન્સાફ મળતો નથી કેમ કે અમે ગરીબ માણસ રહી ગયા. અમને પૈસા વાળા હોતે તો પૈસા વાળાની હાથે એ લોકો બરાબર બધી રીતના કરતે, અમે ગરીબ માણસ રહી ગયા એટલે અમને કોઈ જાતના પોલીસ અમારું કોઈ સાંભળતી બી નથી ને અમારી 1.5 મહિનો થઈ ગયો આજે અમારી છોકરીને પણ કોઈ જાતનો એ લોકો કઈ કાર્યવાહી નથી કરતા. અમારી આમ કાતિલ હોતો ને એને સજા દે બસ, અમારી આજમાં અમને ઇન્સાફ જોવે, અમને બીજું કઈ નહીં જોતું, અમને કાતિલ હોતો અને ઇન્સાફ અમને અપાવો. અમે ગરીબ માણસ છે, આ પોલીસ અમારું કઈ સાંભળતી નથી. બ્રાન્ચ ને નહીં તો કોઈને બી કેસ અગાડી તમે દેવ ને કાતિલને જ હોતો તમે. આ છે ગરીબ માણસ બરોબર, જુવાન 20 વર્ષની પોયરી મરી ગઈ છે, એનું ખૂન કરી રહ્યું જૂના કોસંબામાં એનું મર્ડર કરવામાં આવેલું છે. આરોપી આરે રિક્ષાવાળો છે બરોબર, એને હોધી રહેલા છે, એને મૂકતા નથી, પોલીસ વાળા કઈ કરતા નથી, કઈ ધ્યાન દેતા નથી. એના પછાડી મોટા માણાનો હાથ છે, પોલીસ પૈયા ખાઈને બેહેલી છે, એના પછાડી કોઈ ધ્યાન દેતું નથી. આ ગરીબ માણસ છે તો ઇન્સાફ નથી મળતું, માલદાર માણસ દુનિયાનો ઇન્સાફ મળે, રૂપિયા ખર્ચો કરે તો ઇન્સાફ મળે. આજે બકરી મરી જાય તો પોલીસ કેસ થાય એક વાત, આ તો મોટી જુવાન પોરી ગયેલી છે તો એને ઇન્સાફ મળવું જોઈએ. આ શું કરે 1.5 મહિનો થયો. સરદાર બ્રિજ ઉપર મોપેડ પર સવાર થઈ જતી મહિલાને એક ટ્રક ચાલકે પાછળથી ટક્કર મારી ભાગી જવાનો પ્રયાસ કરતી વખતે લોકોના ટોળાએ તેને ઝડપી પાડી ધોળમાર માર્યો હતો. ચંદ્રપુર પાર નદી પાસે પતંગ ચગાવતા છોકરાની લાશ પાણીમાં ઊંધી તણાતી નજરે આવી હતી, જેને ચંદ્રપુર ખાતે રહેતા અર્જુન બુધાર ટંડેલને જાણ કરી અર્જુનભાઈ ત્યાં જઈ જોતા પાર નદીમાં સડેલી હાલતમાં પાણીમાં ઊંધી લાશ દેખાતા તેમણે પારડી પોલીસને જાણ કરતા પારડી પોલીસ ઘટના સ્થળ પર ધસી ગઈ સડેલી અને અત્યંત દુર્ગંધમાં આવતી લાશને પાણીમાંથી બહાર કાઢી હતી. જોકે આ યુવાનનો કોઈ વાલી વારસ મળી આવ્યો ન હતો. પારડી પોલીસે લાશનો કબજો લઈ પારડી CHC ખાતે PM કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન દ્વારા મંગળવારના રોજ બહુ ચર્ચિત ચૌટા પુલમાં દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. પાલિકા અધિકારીઓ ચૌટા પુલ ખાતે દબાણો હટાવવા જતા વર્ષોથી અહીં ધંધો કરતા વેપારીઓ અને અધિકારીઓ વચ્ચે તૂટુ મેમે થતા ઘર્ષણ સર્જાયું હતું. આ કામગીરી ઘણા સમય બાદ કરાતા સ્થાનિકો દ્વારા પાલિકા અધિકારીઓ ઉપર આરોપો મૂકવામાં આવ્યા હતા, જ્યારે પાલિકા અધિકારીઓ આ કામગીરીને રૂટીન દર્શાવી રહ્યા હતા. જોકે કેટલીય વિવાદિત બાબતોને ધ્યાનમાં લઈને પાલિકાની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે. રોયલ ટ્રેડિંગ ટાવર
રતન ટોકીઝ પાસે ₹50,000 ચેક લખી જબરજસ્તીથી બેંકમાં જમા કરવા માટે દેવેન્દ્ર ઉર્ફે ઉમેશ પટેલ, રાજુ રણછોડ, રાખોલિયા, રાકેશ ગોસ્વામી અને રસિક કે મળીને મનમોહન દેવી દયાળ કુબાજે ગાડીમાં બેસાડી અપહરણ કરી ગયા હતા. બનાવની જાણ સલાબતપુરા પોલીસને દેવી દયાળે ફરિયાદ કરી હતી, જેથી પોલીસે ગણતરીના કલાકમાં આરોપી દેવેન્દ્ર ઉર્ફે ઉમેશ પટેલ અને રાજુ રણછોડની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત મહાનગરપાલિકાની મુગલીસરા સ્થિત મુખ્ય કચેરી ખાતે ટાસ્ક ફોર્સની મીટિંગ યોજાઈ હતી, જેમાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આંગણવાડી વિસ્તાર તેને સંલગ્ન જે કંઈ સ્લમ વિસ્તાર છે તે એટલે કે આઉટરીચ વિસ્તારમાં આપણે કામગીરી કરવાના છીએ અને ત્યારબાદ કંઈ એક્સટેન્શન કરવાની જરૂર પડે તો શહેરના જે વિસ્તાર રહી જતા હશે તેનું પ્લાનિંગ હાથ ધરેલું છે. આ કામગીરીમાં સુરત શહેરમાંથી આપણે આયોજન અને અમલીકરણની સંપૂર્ણ તૈયારી કરી દીધી છે, પરંતુ આ મીટિંગનો મુખ્ય હેતુ આપણે આમાં વિવિધ વિભાગના લોકોનો મદદ લેવી પડશે અને તેમના સાથ સહકાર વગર આ કામગીરી પૂર્ણ થાય એવી નથી. ભારત દેશમાં 2010થી આ કેમ્પ ચાલુ કરેલો છે. આપણે થર્ડ ફેઝમાં સુરત શહેરને આવરી લીધેલું છે. આમાં સૌથી પ્રથમ તો ફર્સ્ટ વીકમાં જે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને ખાનગી શાળાઓ છે તેમાં વાલીઓ. સુરતના લિંબાયત વિસ્તારમાં સ્મૃતિ ઈરાનીની જાહેર સભામાં આચાર સંહિતાનો ભંગ થયો હોવાનું પ્રથમ દ્રષ્ટિએ જણાઈ આવ્યું છે. જનમેદનીને આકર્ષવા જમણવાનું આયોજન કરવામાં આવતા આ સભા વિવાદમાં સપડાઈ છે. શહેર કોંગ્રેસ પ્રમુખે આ મુદ્દે ચૂંટણી વિભાગને ફરિયાદ કરીશું તેવું જણાવ્યું હતું. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. ગુજરાત વિધાનસભા ચૂંટણીનું મહાભારત. ભાજપ મહિલા મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષા સ્મૃતિ ઈરાની અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અર્જુન મોઢવાડિયા સુરતમાં. પ્રાયોગિક ધોરણે બંધ કરાયેલું આરટીઓ સર્કલ કાયમી ધોરણે બંધ કરવાની હિલચાલ. નિર્ણયો લેનારા તંત્રને સૂચન બોર્ડ બદલવાની ફુરસદ નથી.
વ્યારામાં મળી આવેલી અજાણી મહિલાની લાશ પરથી પડદો ઉચકાયો. પતિએ જ આડા સંબંધના વહેમમાં કાળસ કાઢી નાખ્યું. કોસંબામાં યુવતીની હત્યા પ્રકરણમાં ઢીલી તપાસ કરી રહેલી પોલીસ સામે લોકોમાં રોષ. પોલીસ મથકના પ્રાંગણમાં ધરણા. અને પાલિકામાં ટાસ્ક ફોર્સની મીટિંગ યોજાઈ. તો આ હતા ચેનલ આઈ વિટનેસના અત્યાર સુધીના સમાચારો. વધુ નવી ખબરો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. Eyewitness, 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 eyewitness. Eyewitness, eyewitness, eyewitness.